આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે કે કહી શકાય કે પાટણમાં સિંગોત્રિયા કેનાલ ઓવરફ્લો થઈ છે। સમીના સિંગોત્રિયા કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। તો પાણી જીરાના પાકમાં ફરી વળતા પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। તો બીજી તરફ રાખુ ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થયો છે। યોગ્ય સાફ સફાઈ વિના પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થઈ હતી। કેનાલ વારંવાર ઓવરફ્લો થતાં ખેડૂતના પાકને પણ નુકસાન થતું રહે છે। તો અધિકારીઓની બેદરકારીના કારણે આ કેનાલ છે તે ઓવરફ્લો થઈ હતી। તો પાટણ સમીના સિંગોત્રિયા ગામે કેનાલ ઓવરફ્લો થઈ છે, જેમાં કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને પાણી જીરાના પાકમાં ફરી વળતા ભારે નુકસાન પણ થવા પામ્યું છે। તો રાખુ ઇન્ડસ્ટ્રીક કેનાલ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થયો છે। યોગ્ય સાફ સફાઈ વિના પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થઈ હતી અને જેમાં કેનાલ વારંવાર ઓવરફ્લો થતાં ખેડૂતના પાકને નુકસાન થતું રહે છે। અધિકારીઓના બેદરકારીના કારણે ખેડૂતોને પાક જે નુકસાન થયું છે તે ભોગવવાનો વારો આવ્યો છે। તો વારંવાર આ ઘટનાનું પુનરાવર્તન થતું રહે છે। યોગ્ય સાફ સફાઈ વિના પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થઈ છે। તો પાટણ સમીના સિંગોત્રિયા ગામે કેનાલ ઓવરફ્લોની ઘટના, જેમાં કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણીનો બગાડ થયો છે, વેડફાટ થયો છે। પાણી જીરાના પાકમાં ફરી વળતા ખેડૂતના પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે।